હેલો દોસ્તો, કેમ છો મિત્રો? આજે નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે મિત્રો. કે આજે ભાઈ ફરીથી નવો બ્લોગ લઈને આવી ગયો છું મિત્રો. કારણ કે તમને એમ લાગતો હશે ભાઈ મોટા ઉપર પાણી કેમ છે આટલું બધું. તો આજે તો પહેલાં તો બીચ છે મિત્રો રામાવતાણીની. તો જય બાબારી મિત્રો. તો તમે પણ કોમેન્ટમાં જય બાબારી લખતા જજો મિત્રો. તો મિત્રો આપણે આજે પાણી કેમ થયા છે એ પણ બતાવું છું મિત્રો. કારણ કે આજે ભાઈ ટામેટીમાં પાળીઓ થઈ રહી હતી, જ્યાં ગરમી પણ બહુ પડી રહી છે મિત્રો. કારણ કે આટલી ગરમી બહુ ખતરનાક ગરમી છે આજની. તો મિત્રો આપણે આજે આવ્યા હતા ટામેટીમાં. તો મિત્રો ટામેટીમાં આજે ખાતર નખાઈ દીધું. અને બીજું કે ભાઈ અત્યારે ખાતર નખાઈને એના પછી પાળીઓ થાય છે મિત્રો. કે જ્યાં તમને બતાવું હું ટામેટીમાં. ઠીક છે દોસ્તો, તો આપણે નીચે ઉતરીએ પહેલાં તો આ જોઈ શકો છો. અત્યારે ઓલરેડી હું તો ખેતરમાં જ છું મિત્રો. ખેતરમાં હોવાથી આ જો આટલું ઘાસ, નાનું ઘાસ છે. આ જો હું તમને બતાવું પાળીઓ કરવાનો મતલબ શું છે ટામેટીમાં, એનો હિસાબ બતાવું. જો આ ભાગમાં ઘાસ દેખાતું હશે તમને આ પૂરા એરિયામાં, અને આ ભાગમાં જો ઘાસ દટાઈ ગયું ને પાળીઓ પર ખાલી ટામેટી જ દેખાતી હશે. ના જો આ સાઈડ. તો મિત્રો એનું રીઝન એ છે કે ભાઈ ઘાસ અંદર દટાઈ જાય પાળીઓ કરવાથી, જ્યાંથી ટામેટીનો વિકાસ થાય મિત્રો. આ જો ઘાસ છે, આ ડોકું ટામેટીનું, જ્યાં ઉપર બાજુમાં ખાતર નાખવામાં આવે છે એના પછી પાળીઓ ખેંચવામાં આવે છે. પાળીઓ ખેંચવાનું જો કામ ચાલુ જ છે. આ પાળીઓ કે આટલા સુધી ખેંચી જાય, આટલા ભાગની બાકી છે. કે જ્યાં જો ભાઈ આપણો ભાઈ છે એ ખાતર નાખી રહ્યો છે જે ટામેટીમાં. જો આ ખાતર નાખવાનું ચાલુ છે, મમ્મી પાળીઓ કરી રહી છે. કોડી લઈ હું પણ કરતો હતો, પણ હું પણ થોડી આરામ રેસ્ટમાં હતો. કારણ કે જો એના હિસાબે હું પાણી થઈ ગયો હતો. કારણ કે આ પાળીઓ કરવી બહુ, આટલી ગરમી બહુ 45 ડિગ્રી ઉપરનું ટેમ્પરેચર હશે મારા ખ્યાલથી. તો ટેમ્પરેચર વધારે હોવા છતાં પણ આ ખેડૂત આટલી મજૂરી કરે છે મિત્રો. કે જ્યાં ખેડૂતને આટલી બધી મજૂરી પડી જાય છે તો પણ ગવર્મેન્ટ ભાવ નથી આલતી. તો એનો મતલબ શું થયો મિત્રો? તો ખેડૂત વિશે પણ વિચારો. બે સિટીના લોકો જોતા હોય કે બહારના લોકો જોતા હોય કે ભાઈ ગામડાના જે, તો ખેડૂત માટે બહુ પેલું છે. કે જ્યાં તમે આ ટામેટી જો, અમે ટામેટી તો વાવીએ છીએ મિત્રો, પણ ટામેટીનું ઉત્પાદન કરતાં આખે પાણી આવી જાય છે. અને પછી ભાવ ના મળે તો કેવી પોઝિશન થાય ખેડૂતની. તો મિત્રો હવે આના પાછળ આ જે ખાતર નાખવામાં આવ્યું છે એ જ મોંઘું ખાતર છે, સમજ્યા? હજી તો એનો મોડવો થશે, આ થશે. તો તમને લાગતું હશે કે ભાઈ ટામેટી વાતે થઈ જાય. ટામેટી વાતે નથી થતી મિત્રો. તો મિત્રો આ બહુ વર્કિંગ બહુ હાર્ડ છે, તમને લાગતું હશે મિત્રો. કારણ કે ભાઈ આના પાછળ ખર્ચો બહુ લાગી જાય છે ટામેટીમાં. હજી તો માંડવો ઊભો થશે, એનો વેલા ચઢાવવામાં આવશે ટામેટીના. જે ચઢાવવામાં આવશે એના પાસે દવા છંટકાવ, એની દવાઓ જ બહુ મોંઘી આવે છે મિત્રો. કે જે 1000-1500 રૂપિયાની દવા આવે છે. અને તમને એમ લાગે કે ભાઈ ટામેટા 100 રૂપિયા કિલો, 50 રૂપિયા કિલો. ભાઈ તમને લાગે જ નહીં આ ખેડૂતની કેટલી મજૂરી જતા. ટેમ્પરેચર 50 ટેમ્પરેચરમાં, 45 ટેમ્પરેચરમાં આટલી બધી મજૂરી કરી રહ્યો છે ખેડૂત. તો તમે ખુદનું વિચારો, જાત ઉપર કહો કે ભાઈ ખેડૂતનો ભાવ મળવો જોઈએ કે નહીં. એ સહેમત છો મિત્રો? તો મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો. તો મિત્રો આવા બ્લોગ જોવા માટે તમે અમારી ચેનલ SK બોયઝ કમાલપુર સબસ્ક્રાઈબ કરતા જજો. અને આપણે નવા બ્લોગમાં ફરીથી મળશું મિત્રો. પણ આ જે અત્યારે મજૂરી બહુ, આટલું ટેમ્પરેચર હોવા છતાં મજૂરી બહુ લાગે છે. તો આપણે ભાઈ આવા વિડીયો લાવશું બીજા ખેડૂત વિશે. પણ આ તો ખુદનો બ્લોગ હતો. આપણે જે ખેતી કરી છે ઘરે જ છે. આજે કોઈ ભાગ્યો નથી, મજૂર નથી, જાત મહેનત જિંદાબાદ છે મિત્રો. કારણ કે ભાઈ જો એટલી બધી મજૂરી પડી જાય છે પણ ખેડૂતને ભાવ નથી મળતો, જ્યાંથી ખેડૂતનું શોષણ જ છે અત્યારે. તો મિત્રો તમે આ વિડીયો જો તમને પસંદ આવે તો તમે જરૂરથી લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ અને આગળ મોકલવાની કોશિશ કરજો, શેર કરજો, જ્યાંથી બીજા પણ જોઈ શકે. કારણ કે ભાઈ ખેડૂતને પૂરતો ભાવ મળી રહે. અને ભાઈ ટામેટીનું જે ઉત્પાદન કરવું છે એ બહુ અઘરું છે. લાગે છે તમને કે ભાઈ 50 રૂપિયા, 100 રૂપિયા કિલો, પણ એ તો ભાઈ જે કરે છે મજૂરી એને ખબર છે મિત્રો. તો આવા બ્લોગ જોવા માટે તો ફરીથી આપણે નવા બ્લોગ ખેડૂતનો લાવશું. તો મિત્રો આ ટોમેટીનું જોવો તમે, અત્યારે ખાતર નખાઈ જ રહ્યું છે.
જે આપણા ભાઈ ખાતર નાખી જાય. જો આ કેટલી અત્યારે લગભગ 10:30 તો થઈ ગયા છે. ટેમ્પરેચર હાઈ લેવલનું છે. આટલી ગરમીમાં કામ કરવું એ તમને સિટીવાળાને ના ખબર પડે, પણ જે ગામમાં મજૂરી કરે છે એને ખબર છે કઈ રીતના થાય છે આ બધું. તો મિત્રો આપણે નવા બ્લોગમાં ફરીથી મળશું મિત્રો. તો ત્યાં સુધી બાય, ટાટા. અને ભાઈ આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો ભાઈ લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. નવા બ્લોગમાં ફરીથી મળશું મિત્રો. જય સિયારામ.